ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.3 5.3 નો પ્રશ્ન નંબર 4 આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે। પ્રશ્ન એવો છે કે આપેલ સમાંતર શ્રેણી કોઈ સમાંતર શ્રેણી આપેલી છે તમને 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય તો આ 636 શું આપેલું છે તમને સરવાળો આપેલો છે। આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો અમુક ના કેટલા પદોનો કોઈ પદ અમુક પદ સુધી જશો તો એમનો સરવાળો કેટલો થશે 636 થશે। આપણને પદ પૂછેલા છે તો આ સમાંતર શ્રેણી જોઈને આપણને એટલું ખબર પડે કે આનું પ્રથમ પદ એ શું છે 9। તફાવત ડી કેટલો છે ચેક કરો તો 17 માંથી 9 જાય તો કેટલા રહે 8। ક્લિયર? ઓકે, તમને સરવાળો આપેલો છે એટલે SN બરાબર તમને આપેલા છે 636। તમારે શું શોધવાનું છે કેટલા પદોનો સરવાળો એટલે પદ એટલે નંબર n શોધવાના છે તમારે। ક્લિયર? તો મૂકીએ SN નું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d માટે SN તમને આપેલું છે સરવાળો કેટલો આપેલો છે 636 એટલે અહીં મૂકીશું આપણે 636। n તમારે શોધવાના છે તો એઝ ઇટ ઇઝ n/2 કૌંસમાં 2a a ની વેલ્યુ છે 9 પ્લસ n-1 n શોધવાના એટલે એઝ ઇટ ઇઝ n-1 d d ની વેલ્યુ કેટલી છે 8 માટે 636 બરાબર n ના છેદમાં 2। હવે કૌંસમાં ધ્યાન આપજો તમે અહીં 2 છે અને 8 છે ને એને આપણે લખી શકીએ 2 ગુણ્યા 4 બોલો બરાબર લખાય ને। આપણે શું કરવાનું છે બંનેમાંથી 2 કોમન લઈ લેવાના છે બહાર તો આ બંને પદમાંથી 2 બહાર કોમન લીધા તો અંદર શું બાકી રહ્યું 9 પ્લસ અહીં શું બાકી રહે n-1 અને એની બાજુમાં 4 ઉપર નીચે બંને 2 કેન્સલ થઈ જાય તો શું થાય 636 બરાબર n કૌંસમાં 9 વત્તા આ 4 અંદર ગુણાશે 4n જોડે ગુણાય એટલે 4n ઓછા 4 નો 1 જોડે ગુણાકાર એટલે 4 માટે 636 બરાબર n કૌંસમાં 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 અને આ પ્લસ 4n માટે 636 બરાબર n નો અંદર ગુણાકાર થશે 5n વત્તા 4n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર બરાબર। તો માટે હવે આપણે શું કરીશું આ જે 636 છે એ બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો આ બધા પદ કઈ રીતે લખાશે 4n² લખાય પ્લસ 5n લખાય અને આ 636 પેલી બાજુ આવે તો -636 લખાય એના બરાબર 0। ક્લિયર? 636 અને 4 નો ગુણાકાર આપણને કેટલો મળ્યો 2544। હવે કોઈ પણ બે સંખ્યા એવી લેવાની કે જેનો ગુણાકાર 2544 થાય અને બાદબાકી થશે હો કારણ કે એની સરવાળો થાય ના તો એવી બે સંખ્યાઓ લેવાની જેની બાદબાકી 5 થતી હોય તો એવી સંખ્યાઓ કઈ ચાલો ધ્યાન આપો આઈડિયા કઈ રીતે આવે એ તમને શીખવાડું ધ્યાન આપો। આ 4 ના જે અવયવો છે 4 ના અવયવો શું થાય 2 ગુણ્યા 2 ક્લિયર ખબર છે ને આટલું। હવે 636 ના અવયવ કરીએ પાછળ 6 એટલે 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 2 એકા 2 1 વધે એટલે 2 8 16 2 એકા 2 1 વધ્યો 11 2 પંચા 10 1 વધ્યો એટલે 18 2 9 18 ક્લિયર ને 3 વડે ભાગ ચાલશે લાગે 3 પંચા 15 અને 3 તરી 9 હવે કોઈ ભાગ ચાલે ના એટલે 53 એકા 53 આટલી ખબર પડી તમને। આના અવયવ 2 ગુણ્યા 2 અને 636 ના અવયવ શું થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 53 ક્લિયર। હવે બધાનું ભેગા લખું છું ધ્યાન આપજો આના લખું છું 2 ગુણ્યા 2 અને આ બધાના જુઓ 2 ગુણ્યા 3 ગુણ્યા 53 ક્લિયર। બરાબર 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16 16 1 16 16 દુ 32 16 3 48 આટલામાં 48 સેટ થયા ને 48 સેટ અને 53 માંથી 48 બાદ કરો તો કેટલો જવાબ આવે 5 આયા ને। તો આવી રીતે કોઈક આઈડિયા ના આવતી હોય તો તમે આ રીતે સેટ કરી શકો। ક્લિયર ખબર પડી? અવયવ પાડતા તમને આવડવું જોઈએ એટલે કે એવી બે સંખ્યાઓ કઈ છે 53 અને 48 તમે 53 અને 48 નો ગુણાકાર કરો તો તમને આ 25 44 મળી જાય। ખબર પડીલા? ઓકે
તો અને આની બાદબાકી કરશો એટલે તમને જવાબ કેટલો મળે? 5. વચ્ચેની સંખ્યા જે 5 મળવી જોઈએ એ મળી જશે. માટે અહીં શું લખાશે? 4n નો વર્ગ વત્તા 5n ની જગ્યાએ શું લખવાનું છે? 53 ઓછા 48 એટલે કે 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0. માટે હવે આમાંથી શું કોમન નીકળશે? ઓકે, n એકલો કોમન નીકળશે. n કોમન તો અંદર શું બાકી રહ્યા? 4 બાકી રહ્યા અને n સ્ક્વેર હતું તો એક n બાકી રહ્યો ને, એક n બહાર નીકળી ગયો, એક n અંદર બાકી રહ્યો. વત્તા અહીં કેટલા બાકી રહે? 53. પછી આ 4n વત્તા 53 અહીં મળે એટલે તમને 4n વત્તા 53 તો મળી જ જાય. તો અહીં 4n ઉપર કોમન શું કરવાનું છે? રાઉન્ડ કરવાનો. તો અહીં શું થશે? અહીં શું લખાય? 12 ચોક 48 થાય ને, તો અહીં 4n ઉપર રાઉન્ડ કરીએ તો આગળ કેટલા વધ્યા? -12 વધ્યા. -12 બરાબર 0. માટે શું મળે? 4n વત્તા 53 બરાબર ને, આ બંનેમાંથી આ કોમન નીકળે. કૌંસમાં શું બાકી રહે? n ઓછા 12. n ઓછા 12 બરાબર 0. ક્લિયર? તો અહીં શું થાય? હવે 4n વત્તા 53 બરાબર 0 થાય. 4n વત્તા 53 બરાબર 0 અને n ઓછા 12 બરાબર 0. તો અહીં n બરાબર શું લખાય? +53 પેલી બાજુ જાય તો -53 અને ગુણાકારમાંથી 4 ભાગાકારમાં. પણ આ શક્ય બને ના. આપણને જે સંખ્યા જોઈએ કેવી સંખ્યા જોઈએ? ધન પૂર્ણાંક જોઈએ. આ તો ઋણ સંખ્યા છે અને પછી પૂર્ણાંક પણ નથી. અને અહીં શું મળે? n બરાબર 12. તો આપણને આપણો જે જવાબ છે શું થશે? આ n બરાબર 12 થશે. ક્લિયર? તો ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 5મો. આની અંદર શું કીધું છે કે પ્રથમ પદ 5 આપેલું છે. પ્રથમ પદ એટલે a બરાબર 5. અંતિમ પદ 45. અંતિમ પદ એટલે an આપેલું છે 45. સરવાળો 400 આપેલો છે એટલે કે Sn બરાબર આપણને આપેલું છે 400. પદોની સંખ્યા એટલે n તમારે શોધવાનું છે અને તફાવત એટલે કે d તમારે શોધવાની. બે વસ્તુ તમારે શોધવાની છે. આ શું આપેલું છે એના ઉપરથી. તો હવે શું કરીશું? કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ? Sn નું નાનું સૂત્ર. એનું રીઝન એવું છે કે પ્રથમ પદ આપેલું છે અને છેલ્લું પદ આપેલું છે, તો Sn ને આપણે નાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. Sn નું સૂત્ર શું છે? Sn બરાબર n/2 a plus an. માટે Sn સરવાળો તમને આપેલો છે 400 એટલે Sn ની જગ્યાએ મૂકીશું 400. n ભાગ્યા 2 n તમારે શોધવાના છે એટલે n ભાગ્યા 2. કૌંસમાં a બરાબર 5 અને an ની વેલ્યુ કેટલી છે? 45 આપેલી છે. માટે 400 બરાબર n ભાગ્યા 2 45 વત્તા 5 50 થાય તો અહીં લખી શકીએ 50 અને 25 દુ 50. માટે 400 બરાબર n 25 ગુણાકારમાં છે તો ગુણાકારથી અહીં બાજુ આવે તો કઈ જાય? ભાગાકારમાં. માટે 400 ભાગ્યા 25 કેટલા થાય? 16. ઓકે, છેદ ઉડશે 16 ગુણ્યા 25 બરાબર. એટલે કે n બરાબર આપણને કેટલા મળશે? 16 મળશે. એક વેલ્યુ મળી ગઈ આપણને. હવે આપણે શું જોઈએ છે? તફાવત d જોઈએ છે. તફાવત d માટે આપણે શું કરી શકીએ? an વાળું સૂત્ર વાપરી શકીએ. ઓકે, તો an નું સૂત્ર વાપરતા an બરાબર a plus n minus 1 d. an તમને આપેલું છે 45 બરાબર પ્રથમ પદ a છે 5 પ્લસ n minus 1. n ની વેલ્યુ કેટલી છે મળી આપણને? 16 minus 1 d તમારે શોધવાનો છે. માટે 45 પ્લસ 5 બરાબર ની આ બાજુ આવે તો -5. એના બરાબર 16 માંથી 1 જાય તો 15 d. 45 માંથી 5 જશે તો કેટલા વધે? 40 બરાબર 15 d. માટે 40 બરાબર d. 15 ગુણાકારમાં છે તો કઈ જાય? ભાગાકારમાં. હવે શું થશે? આને આપણે લખી શકીએ 5 8 લખી શકાય. 5 ગુણ્યા 8 5 8 40 થાય અને 5 તારી 15 થાય તો ઉપર નીચે 5 5 કેન્સલ થઈ જાય તો d આપણને શું મળે? d બરાબર 8/3. આપણને બંને n ની વેલ્યુ અને જે d ની વેલ્યુ જોઈતી હતી એ મળી ગઈ. ક્લિયર? ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું છે? એની અંદર પ્રથમ પદ તમને કીધેલું છે 17. પ્રથમ પદ એટલે આપણે શું કહીએ? એને a કહીએ છીએ. a બરાબર 17 આપેલા છે. અંતિમ પદ 350. અંતિમ પદ એટલે an આપેલા છે 350. તફાવત એટલે કે d બરાબર કેટલા આપેલા છે? 9. પદ શોધવાના છે કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ હશે એટલે કે n. અને બીજું સરવાળો
સરવાળો એટલે કે SN આપણે શોધવાનું છે. ક્લિયર? તો સૌથી પહેલા n જોઈએ આપણે. n માટે શું થાય? અહીં તમને a આપેલું છે, an આપેલો છે, d આપેલો છે. એનો મતલબ આપણે an ના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો an બરાબર a પ્લસ n-1 d. an તમને આપેલું છે 350, તો n ની જગ્યાએ મૂકીશું 350 બરાબર. પ્રથમ પદ a 17 પ્લસ n તમારે શોધવાનો છે એટલે એઝ ઇટ ઇઝ. d ની વેલ્યુ પણ આપેલી છે 9. 350 પ્લસ 17 બરાબર ની આ બાજુ આવે તો -17. એના બરાબર આ બાજુ શું વધે? n-1 ગુણ્યા 9. 350 માંથી 17 બાદ કરે તો કેટલા આવે? 333. એના બરાબર n-1 ગુણાકારમાં 9 કઈ આવશે? આ બાજુ ભાગાકારમાં. 333 ભાગ્યા 9 કરો 37. 333 ભાગ્યા 9 નો જવાબ આવશે 37. એના બરાબર n-1 માટે 37 -1 આ બાજુ આવે તો +1. એના બરાબર n. 37 ને 1 કેટલા થાય? 38. માટે પદોની સંખ્યા આપણને કેટલી મળી? 38 મળી. હવે આપણે શું જોઈએ છે? સરવાળો SN જોઈએ છે. SN માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? ચેક કરો. અહીં નાના સૂત્રનો. રીઝન એવું છે કે તમારી પાસે an એટલે મતલબ પહેલું પદ અને છેલ્લું પદ બંને આપેલું છે. માટે SN નું નાનું સૂત્ર લખીએ. SN બરાબર n/2 a પ્લસ an. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 38. 38 ભાગ્યા 2 કૌંસમાં પ્રથમ પદ a કેટલું છે? 17 પ્લસ an 350. 38 ભાગ્યા 2 છેદ કેટલો ઉડે? કેટલા? 19. 19 કૌંસમાં 350 વત્તા 17 367. 367 ગુણ્યા 19 કરો 6973. બરાબર. આ આપણને સરવાળો SN મળી ગયો. ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 7, એમાં તમને તફાવત D7 આપેલો છે. 22મું પદ 149 છે. 22મું પદ એનો અર્થ શું થાય? a22. a22 બરાબર 149. 22 પદોનો સરવાળો એટલે કે તમારે શું શોધવાનું છે? S22 શોધવાનું છે. બોલો હવે કયું સૂત્ર આની અંદર આપણે વાપરી શકીએ? હવે S22 જો આપણે વાપરવું હોય તો આપણી પાસે SN નું જો નાનું સૂત્ર વાપરવું હોય તો આપણી પાસે લાસ્ટ a22 તો છે, છેલ્લું પદ છે, પણ પ્રથમ પદ આપણી પાસે છે નહીં. તો પહેલા આપણે એક વખત an નું સૂત્ર વાપરી દઈએ. ક્લિયર? એટલે કે સીધું a22 વાળું વાપરીએ. ધ્યાન આપજો. a22 બરાબર આપણે શું લખી શકીએ? a પ્લસ કેટલા d શીખવ્યું હતું મેં તમને. અહીં 22 હોય તો અહીં કેટલા આવે? 21 d. ક્લિયર? a22 તમારી પાસે 149 છે. એ તમારે શોધવાનું છે એટલે a એઝ ઇટ ઇઝ પ્લસ 21 અને d ની વેલ્યુ તમને આપેલી છે 7. માટે 149 બરાબર a પ્લસ 21 ગુણ્યા 7 કેટલા થાય? 147. માટે 149 પ્લસ 147 બરાબર ની આ બાજુ આવે તો -147. એના બરાબર a. માટે 149 માંથી 147 બાદ કરે કેટલા વધે? 2. એટલે પ્રથમ પદ આપણને કેટલું મળી ગયું? 2 મળી ગયું. હવે આપણે SN નું નાનું સૂત્ર વાપરી શકીએ. કેમ? પ્રથમ પદ a છે અને છેલ્લું પદ an પણ છે. ક્લિયર? તો SN નું નાનું સૂત્ર વાપરીએ. SN બરાબર n/2 a પ્લસ an. SN n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 22. S22 બરાબર n ની જગ્યાએ મૂકો 22 ભાગ્યા 2 કૌંસમાં પ્રથમ પદ a એટલે 2 પ્લસ an. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 22. પણ a22 આપણી પાસે છે કેટલા? 149. તો a22 ની જગ્યાએ આપણે લખી શકીએ 149 બરાબર 11 દુ 22 થાય, છેદ ઉડે 11 કૌંસમાં 149 વત્તા 2 એટલે 151. 151 અને 11 નો ગુણાકાર કેટલો થશે? 1661. માટે 22 પદોનો સરવાળો આપણને કેટલો મળે? 1661 મળે. ચલો ધ્યાન આપો બધાય. બીજું પદ 14 છે, ત્રીજું પદ 18 છે. તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે આપણે. ક્લિયર? તો સૌથી પહેલા તો જે આપેલું છે ને એના ઉપરથી આપણે શું મળે છે એ પહેલા ચેક કરીએ.
બીજું પદ 14 એટલે એનો મતલબ એવો છે કે બીજું પદ એટલે a2 કહીએ આપણે a2 બરાબર કેટલા છે 14 ત્રીજું પદ 18 એટલે કે a3 બરાબર 18 હજી આને થોડું વધારે આપણે લખીએ ને તો a2 બરાબર આપણે લખી શકીએ a plus d ક્લિયર ને એ જ રીતે a3 બરાબર આપણે શું લખી શકીએ a plus 2d બરાબર 18 સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ક્લિયર એક કામ કરીએ નંબર આપી દીધા ને હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો અહીં લખીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા માટે શું લખી શકીએ પહેલા સમીકરણ ઉપર લખીએ a plus 2d બરાબર 18 minus a plus d બરાબર 14 કરીએ બાદ બાકી જ્યાં જ્યાં નિશાની હોય બધી શું થાય ચેન્જ થાય પ્લસ હોય તો માઇનસ પ્લસ છે તો માઇનસ આ પણ પ્લસ એટલે માઇનસ a minus a કેન્સલ થાય 2d minus d એટલે કેટલા d વધે ખાલી એક d 18 ઓછા 14 કેટલા 4 તો d બરાબર આપણને શું મળી ગયું 4 મળી ગયું હવે આ કિંમત કોઈ પણ એક સમીકરણ આપણે પહેલા સમીકરણની અંદર મૂકી દઈએ તો લખીએ d બરાબર 4 સમીકરણ નંબર 1 માં મૂકતા માટે આપણું પહેલું સમીકરણ શું છે a plus d બરાબર 14 માટે એ શોધવાનો છે d એટલે 4 એના બરાબર 14 માટે a બરાબર લખી શકીએ 14 plus 4 પેલી બાજુ જાય તો -4 એટલે a ની વેલ્યુ આપણને મળે 10 a અને d મળી ગયા છે હવે આપણે 51 પદોનો સરવાળો શોધવાનો છે શું શોધવાનો છે 51 પદોનો સરવાળો તો SN વાળું સૂત્ર આપણે વાપરીશું SN બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 d SN n ની જગ્યાએ કેટલા મૂકવાના 51 બરાબર n/2 એટલે કે 51 ભાગ્યા 2 કૌંસમાં 2a a ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 10 પ્લસ n minus 1 n ની જગ્યાએ 51 મૂકવાના છે 51 minus 1 અને d ની વેલ્યુ કેટલી મળી છે આપણને 4 એના બરાબર લખી શકાય 51 ભાગ્યા 2 કૌંસમાં 10 દુ 20 પ્લસ 51 માંથી 1 જાય તો 50 બરાબર ને અને 50 નો 4 જોડે ગુણાકાર 200 થાય ને ઓકે માટે 51 ભાગ્યા 2 કૌંસમાં 200 વત્તા 220 થશે છેદ ઉડે તો શું થાય 110 ઉડે ને 11 દુ 22 ઓકે 51 ગુણ્યા 110 કરો 5610 બરાબર એટલે 51 પદનો સરવાળો આપણને શું મળે 5610 મળે પ્રશ્ન નંબર 9 પ્રથમ 7 પદોનો સરવાળો 49 17 પદોનો સરવાળો 289 અને પ્રથમ n પદોનો સરવાળો આપણે શોધવાનો છે ક્લિયર તો શું આપેલું છે એ જોઈ લઈએ પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે S7 કેટલા આપ્યા છે 49 પ્રથમ 17 પદોનો સરવાળો એટલે કે S17 કેટલા આપ્યા છે 289 આટલું આપેલું છે પ્રથમ n પદોનો સરવાળો એટલે કે SN તમારે શોધવાના છે ક્લિયર હવે SN નું સૂત્ર તમે મૂકો n/2 a plus n minus 2a plus n minus 1 into d બરાબર તો એની અંદર તમારે શું જોઈએ a જોઈશે અને d જોઈશે હવે a અને d કઈથી મળે તો આ બંને આપે છે એના ઉપરથી મળશે તો એક એક કઈને આની કિંમતો આપણે મૂકતા જઈએ S7 બરાબર આપણને કેટલા આપેલા છે 49 હવે આ SN નું આપણે જો સૂત્ર મૂકીએ તો સૂત્ર શું લખાય SN બરાબર આની જગ્યાએ લખું છું અથવા તો સૂત્ર જ મૂકી દઈએ SN નું સૂત્ર મૂકીએ SN બરાબર n/2 2a plus n minus 1 d SN n ની જગ્યાએ આપણે 7 મૂકવાના S7 બરાબર n ની જગ્યાએ મૂકો 7 ભાગ્યા 2 કૌંસમાં 2a plus n ની જગ્યાએ મૂકવાના 7 minus 1 d માટે S7 ની વેલ્યુ કેટલી આપેલી છે 49 એટલે 49 બરાબર 7 ભાગ્યા 2 કૌંસમાં 2a હવે આ 7 minus 1 એટલે કેટલા થશે 6 થાય 7 minus 1 એટલે 6 થાય અને 6 ને આપણે લખી શકીએ 2 તરી 6 લખાય કે ના લખાય તો આ જે બંને પદ છે એ બંને પદમાંથી 2 કોમન નીકળશે તો કૌંસની બહાર હું 2 બહાર કોમન લઈ લઉં છું તો અહીં બાકી રહેશે ખાલી a પ્લસ અહીં બાકી રહેશે 3 અને બાજુમાં d
ક્લિયર? ખબર પડી ને શું કર્યું મેં? 7 માંથી 1 જશે તો 6 અને 6 ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 3. બંનેમાં 2 કોમન હતા એટલે બહાર લીધા તો અહીં બાકી રહેશે a અને આનું અહીં સ્વરૂપ અહીં કેટલા બાકી રહે? 3 અને બાજુમાં d. અહીં શું થશે? 2 2 કેન્સલ થઈ જશે. માટે 49 બરાબર, હવે આની જોડે આ 7 ગુણાકારમાં છે તો કઈ જશે? ભાગાકારમાં આવશે. તો હવે અહીં શું બાકી રહ્યું? a વત્તા 3d. માટે 49 ગુણ્યા ભાગાકારમાં 7 તો 7 આવે, છેદ ઉડે એટલે 7 7 49 થાય ને, એના બરાબર a પ્લસ 3d. અને સમીકરણ નંબર 1 કહીએ, લખી દઉં છું a પ્લસ 3d બરાબર 7. સમીકરણ નંબર 1 બરાબર. હવે બીજી વાત કરીએ, S17 ઉપર જઈએ. ફરી પાછું મૂકીએ SN નું સૂત્ર. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d. SN ની જગ્યાએ કેટલા મૂકવાના? 17. S17 બરાબર 17 ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1. n એટલે 17 થાય અને 17 માઇનસ 1 એટલે કે 17 માઇનસ 1 કેટલા થાય? 16 થાય. એટલે અહીં લખીએ 16d. S17 ની વેલ્યુ છે તમારી પાસે, કેટલી છે? 289. માટે 289 બરાબર 17 ભાગ્યા 2 કૌંસમાં, હવે ધ્યાન આપજો અહીં 2 છે અને 16 ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 8. લખાય ને? તો આમાંથી પણ 2 કોમન નીકળશે તો 2 બહાર લીધા તો અંદર શું બાકી રહ્યા? a પ્લસ 8d. 2 2 કેન્સલ થઈ જાય માટે 289. હવે a પ્લસ 8d છે, આની સાથે 17 ગુણાકારમાં છે તો કઈ જાય? ભાગાકારમાં. એના બરાબર a પ્લસ 8d. તો 289 ભાગ્યા 17 કરો તો એનો ભાગાકાર કેટલો આવે છે? આપણને 17 મળે છે. એના બરાબર a પ્લસ 8d. એટલે આ રીતે લખીએ કે a પ્લસ 8d બરાબર 17. આને કહીશું સમીકરણ નંબર 2. હવે કામ કરીએ, સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને આપણે બાદ કરીશું. તો લખીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. માટે સમીકરણ 2 માંથી બાદ કરો એટલે સમીકરણ 2 ઉપર લખશું. a પ્લસ 8d બરાબર 17 માઇનસ પહેલું સમીકરણ કયું છે? a પ્લસ 3d બરાબર 7. a 3d બરાબર 7. કરીએ બાદ બાકી, જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, પ્લસ ત્યાં માઇનસ અને પ્લસ ત્યાં માઇનસ. a માઇનસ a કેન્સલ. 8d ઓછા 3d 5d. એના બરાબર 17 ઓછા 7 એટલે 10 થાય. માટે આપણને d ની વેલ્યુ શું મળે? 10 અને 5 ભાગાકારમાં જશે એટલે 10 ભાગ્યા 5 એટલે કે 5 દુ 10. d ની વેલ્યુ આપણને 2 મળે. ક્લિયર? હજી આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે SN બરાબર. તો મૂકીએ SN નું સૂત્ર. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d બરાબર n/2 કૌંસમાં 2a. a ની વેલ્યુ આપણને કેટલી મળી છે? a ની વેલ્યુ હજી બાકી છે ને? ઓકે, a ની વેલ્યુ અહીં શોધી દઈએ. d બરાબર 2 સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ બરાબર. તો d ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 શું છે? a પ્લસ 3d બરાબર 7. માટે a પ્લસ 3d ની વેલ્યુ કેટલી છે? 2. એના બરાબર 7. માટે a 3 દુ 6 થાય અને આ 6 પેલી બાજુ જાય તો 7 માંથી 6 જશે તો કેટલા વધે? 1. a ની વેલ્યુ આપણને 1 મળશે. તો અહીં a ની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે? 1 પ્લસ n માઇનસ 1 અને d ની વેલ્યુ કેટલી છે? 2. ધ્યાન આપજો. હવે અહીં બંનેમાં શું 2 અને 2 બંનેમાં કોમન છે. આ બંને પદની અંદર, આ પદની અંદર અને આ પદની અંદર 2 કોમન દેખાય છે તો n/2 અને અહીં 2 બહાર આવશે તો અહીં 2 બહાર નીકળી ગયા પછી અહીં બાકી રહેશે 1 પ્લસ અહીંથી 2 નીકળી ગયા પછી બાકી રહેશે n માઇનસ 1. ક્લિયર? 2 2 કેન્સલ થઈ જાય તો બાકી રહ્યા n અને -1 + 1 કેન્સલ થઈ જાય તો અંદર પણ શું બાકી રહે? n. અને n ગુણ્યા n શું થાય? n સ્ક્વેર થાય. માટે SN બરાબર આપણને શું મળે? n સ્ક્વેર મળે. ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 10 માં an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. અહીં નીચે 2 ક્વેશ્ચન આપેલા છે અને an વ્યાખ્યાયિત કરીને તમને આપેલું છે. તમારે શું કરવાનું છે?
A1 A2 A3 AN એ સમાંતર શ્રેણી છે. એનો અર્થ એવો છે મિત્રો, અહીં તમે શું કરશો, અહીં AN આપેલું છે, N ની જગ્યાએ પહેલા 1 મૂકવાનો, પછી N ની જગ્યાએ 2 મૂકવાનું, એટલે અહીં તમને એક પછી એક શું મળશે, સમાંતર શ્રેણીના પદ મળશે. એક વખત સમાંતર શ્રેણી મળી ગયા પછી તમારે શું કરવાનું છે, એના પ્રથમ 15 પદોનો શું કરવાનો છે, સરવાળો શોધવાનો છે. ક્લિયર? ધ્યાન આપો. હવે તો સૌથી પહેલા આપણે A1 ફાઇન્ડ કરીએ. બરાબર, અહીં નીચે તમને પદ મળશે. A1 એટલે શું લખાય, A1 એટલે A. અહીં આપણે શું કરવાનું છે, જ્યાં જ્યાં અહીં પહેલાની વાત કરીએ તો જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં ત્યાં શું મૂકવાનું, આપણે 1 મૂકવાના છે. તો A1 બરાબર 3 વત્તા 4, n ની જગ્યાએ કેટલા મૂકવાના, 1. તો શું મળે, 3 વત્તા 4 એકા 4 થાય, અને 4 ને 3 કેટલા મળે, 7 મળે. એટલે પહેલું પદ આપણને શું મળ્યું, 7. તો આપણે એવું લખી શકીએ, પહેલું પદ આપણને મળ્યું 7, કોમા પછી A2 બરાબર જ્યાં જ્યાં n છે ત્યાં આપણે શું મૂકવાના છે, હવે 2. તો 3 પ્લસ 4 અને n આવે એટલે શું મૂકવાના, 2. તો શું થાય, 3 વત્તા 4 દુ 8, 8 ને 3 11. એટલે આપણે લખી શકીએ કે ભાઈ A2 બરાબર કેટલા મળ્યા આપણને, 11 મળ્યા. એના પછી A3 એટલે n ની જગ્યાએ 3 મૂકવાના, 3 વત્તા 4 ગુણ્યા 3, 3 વત્તા 4 તારી 12, અને 12 ને 3 કેટલા થાય, 15. ક્લિયર? જો સમાંતર શ્રેણી મળતી જાય છે ને, બરાબર. 7 માં 4 ઉમેરો 11, 11 માં 4 ઉમેરો 15, આ એક સમાંતર શ્રેણી મળી. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ કેવી છે, સમાંતર શ્રેણી છે. એટલે આ પહેલું આપણે શું કરી દીધું, સાબિત કરી દીધું. ક્લિયર? હવે શું કરવાનું છે, આપણે પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે કે આપણે શું શોધવાનું છે, S15. એક વખત SN નું સૂત્ર મૂકીએ, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 d. SN n ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 15 પદનો સરવાળો કરવાનો છે ને, માટે n/2 એટલે કે 15/2 કૌંસમાં 2a, આ શ્રેણીનું પ્રથમ પદ 7 છે, પ્લસ n - 1, n ની જગ્યાએ 15 મૂકવાના છે, n ની જગ્યાએ 15 મૂકો એટલે 15 ઓછા કેટલા થાય, 14, અને d તફાવત d શું છે, 11 માંથી 7 જાય તો 4. તો લખીએ 15/2 કૌંસમાં 7 દુ 14 પ્લસ 14 ગુણ્યા 4 14 ચોક 56, 15/2 કૌંસમાં 56 વત્તા 14 70. બરાબર, અને છેદ ઉડે 35 દુ 70. ક્લિયર ને? 35 ગુણ્યા 15 કરો એટલે S15 નો જવાબ આપણને કેટલો મળશે, 525. ક્લિયર? એટલે પ્રથમ 15 પદોનો સરવાળો આપણને કેટલો મળશે, 525 મળશે. અહીં પ્રશ્ન નંબર બીજો એવો છે, પ્રશ્ન નંબર બીજામાં પણ પહેલા પ્રશ્નની અંદર કર્યું એવું જ કરવાનું છે. આપણે આ વખત an આ લેવાનું છે. બરાબર, તો કરીએ. પહેલા A1 શોધીએ. A1 બરાબર આની અંદર આપણે જ્યાં જ્યાં n દેખાય ત્યાં શું મૂકવાના છે, 1 મૂકવાના છે. એટલે કે 9 ઓછા 5, n આવે એટલે શું મૂકવાનું, 1. 9 ઓછા 5 એકા 5, 9 માંથી 5 જાય તો કેટલા આવે, 4. એટલે શ્રેણીનું પહેલું પદ શું મળે આપણને, 4 મળે. હવે વાત કરીએ A2 ની. A2 બરાબર જ્યાં જ્યાં n છે ત્યાં શું મૂકવાના, 2 મૂકવાના. 9 ઓછા 5 ગુણ્યા n ની જગ્યાએ મૂકવાના છે 2. 9 ઓછા 5 દુ 10. શું જવાબ આવે, +9 - 10, જવાબ આવશે -1. A3 બરાબર જ્યાં n છે ત્યાં 3 મૂકવાના. 9 ઓછા 5 n ની જગ્યાએ મૂકવાના 3. 9 ઓછા 5 તારી 15. શું જવાબ આવે, -6. A3 બરાબર -6 મળે. એટલે અહીં આપણને A2 બરાબર શું મળ્યું હતું, -1 મળ્યું હતું, અને A3 બરાબર -6 મળ્યું હતું. તો જુઓ તો આ એક સમાંતર શ્રેણી બને છે. બરાબર ને? 4 ની અંદર કેટલા ઉમેરો તો -1 થાય, 3 નહીં, 4 ની અંદર કેટલા ઉમેરો તો -1 થાય, -3 નહીં, -5 થાય. બરાબર, 4 - 5 તો શું મળે, -1 મળે. ખબર પડી? એટલે -5 -5 મળે છે. ઓકે, આ એક આપણને સમાંતર શ્રેણી મળી ગઈ. આપણે હવે શું કરવું છે, પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે કે SN નું સૂત્ર મૂકીશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 d. SN n ની જગ્યાએ શું મૂકવાનું, 15 પદનો સરવાળો જોઈએ છે. એટલે 15/2
કૌંસમાં 2a a એટલે કેટલા 4 પ્લસ n માઇનસ 1 n એટલે 15 15 માઇનસ 1 અને d તફાવત d કેટલો મળશે -1 -4 એટલે આપણને જવાબ મળશે -5 તફાવત d -5 મળે 15 ભાગ્યા 2 કૌંસમાં 4 દુ 8 પ્લસ 15 માંથી 1 જાય તો 14 અને 14 નો 5 જોડે ગુણાકાર 14 થાય ઓકે પ્લસ માઇનસ થાય ને કઈ રીતે જો 15 માંથી 1 જાય તો 14 અને 14 ગુણ્યા -5 કરીએ આ પ્લસ 14 આ માઇનસ એટલે પ્લસ માઇનસ 14 × 70 15 ભાગ્યા 2 કૌંસમાં -70 પ્લસ 8 એટલે -62 છેદ ઉડે તો કેટલા આવે 31 બરાબર ને 62 ભાગ્યા 2 એટલે અહીં જવાબ શું આવશે 31 15 ગુણ્યા -31 જવાબ શું આવે 15 ગુણ્યા 31 કરશો તો જવાબ આવશે -465 આ તમારો 15 પદો સુધીનો સરવાળો ક્લિયર